ગાઈસ ગુડ મોર્નિંગ. તારો કમી વાંધો છે પણ નથી. તો ચાલો જો આપણે આજે બહુ ખાવા જવાનું છે તો આપણે બધું રેડી કરીએ છીએ. તો રેડી થઈ જાય ને આપણે નીકળીએ. છોકરી આપણી આવી ગઈ છે. ચાલો આપણે રેડી કરીએ. જો છોકરીઓ આવી ગઈ છે. હવે યાના બાકી છે આવવાના. ના ન થાય યાના આવે બાકી છે. યાના આવે ને એટલે આપણે નીકળીએ. તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને તનિષ હમણાં થોડોક વિડીયો ઉતાર્યો. તો ચાલો આપણે થઈ ગયા છે રેડી. તો અને યાના પણ જો આવી ગઈ. તો ચાલો આપણે બધાને ચાંદલા કરી દઈએ હવે છોકરીઓને. ચાલો કરો. ચલો વિકી આવી ગયા તેરવા. છોકરીઓ આટા ફરે છે. તો ચાલો ખીર ખાઈ લઈ ને. પાપા પાસે હોય જડી. છોકરીઓ ના બેસાડી છે અંદર ખીર ખાવા. હા હા તો ચાલો આપણે બોટ થાબડીને આવી ગયા છે અને બેઠા છે. અત્યારે 1 વાગ્યો છે અને આજે બોટ આવી છે એટલે કોઈ જમવા આવવાના નથી. તો આપણે જવા રસોડામાં જોઈએ. રસોડામાં છે અહીંયા રસોડામાં પાટલા પર તું બેઠી હતી ને અહીંયા પડ્યો હે. જા ચોકેથી છે ને આખી કુર્સી જો ઓલું બગાડે છે. કુર્સી છે ને ચોકેથી આખી પેન્ટ પડે. બ્રાઉન કુર્સીમાંથી વ્હાઈટ કુર્સી. એટલે તો આપણે ચાલો મમ્મી ખીચડી બનાવે છે અત્યારે. આપણે સિમ્પલ જમવાનું આજે જમી રહ્યા છે. પણ તને કોણ કે તું આ જાને લઈ આવ ને. તું જોવા ગઈ તું. તને કોણ કે પાટલા ઉપર પડ્યું તારું પડી ગયું. જા જોઈ આવ જા. તો ચાલો ફરીથી આપણે અત્યારે રેડી થઈ ગયા છે અને અત્યારે 6 વાગી ગયા છે. તો આપણે જાય છે બજારે કારણ કે મારે થોડું ઘણું બજારમાં કામ છે અને હમણાં 12 ઢોલ વાગતા હતા ને તો જીએનસી કે મારે ઢોલ જોવા છે. તો ઢોલ બંધ થઈ ગયા. તો હવે વાગશે તો જોવા મળશે. દીકા આવે અને જીએનસી પણ મારી સાથે આવે છે. તો ચાલો મમ્મી સાથે જાઉં છું. તો મમ્મી રેડી થઈને નીકળી ગયા છે. 6 વાગી ગયા છે. તો આપણે ચાલો. અરે પણ ના હોય તો કેમ લઈ જાઉં. હમણાં વાગ્યા એટલે જોવા લઈ જાય. ચાલો. અને આ કલર જો હજી મારા વાળમાંથી ને નથી નીકળ્યો. કાન પાસેથી ને
એક એવા ઘઈસા કે ગાળ ને બધાય બળવા માંડ્યા પણ છતાં પણ એ જો નથી નીકળ્યો, અહીંયા નથી નીકળ્યો, અહીંયા નથી નીકળ્યો. હવે તેલ સારી પોટનું નાખ્યું છે તો હવે નીકળે તો આપણે કાલે છે ને રવિવાર છે તો કાલે આપણે માથે નાખશું તો અહીંયાથી નીકળી જશે. પણ આ કાન તો ઘસાતા જ નથી. મેં બુટી કાઢીને પણ ઘસાય એકદમ તોય નથી નીકળતા. શું કરવું જ્યાંથી તો હજી મમ્મી નથી આવ્યા ને લઈ લે તારી મમ્મીને આપી દઈશ પછી કેટલી આવી તમે લઈ લ્યો એને નથી દેવી એને દેતા જ ગઈ હવે લઈ લે બાપુ આપે લઈ લે અરે લઈ લે લઈ લે આવી એના પપ્પાને આપી દેજો એને ન દેતા હવે બસ મારે તો નાખતા ઘરે તો જો એક લિપસ્ટિક જીએનસીને આવતા ને જે લિપસ્ટિક આવી ગઈ ને ચોકલેટ આપી ગઈ નહીં જીએનસી તો હજી મમ્મી ન થાય ને તો આપણે દર્શન કરી લીધા એ લક્ષ્મી મને કેમ કે હું પપ્પા સાથે આવી ને તો આપણે દર્શન અહીંયા કરી લીધા ચાલો થોડીક વાર અહીંયા બેસીએ તો મમ્મી આવી જશે. બતાવું આજે તો આઠે ચાંદલો પણ નહીં કરી આવ્યું બેસ ને બતાવું છે ને મમ્મીને માંગી આવતા લાગે છે. જો કીધું ને કે મમ્મીને માંગી આવતા લાગે છે. તમારો ચંપલનો અવાજ સાંભળીને મને ખબર પડી ગઈ. હે એમાં જે તોફાન કરે ને એને પૂરી દેવાનું એ દરવાજો. જીએનસીમાં તમે જો જોવા આવી ગયા છે ટી શર્ટ પલકમાં. તો આજે અમને છે ને બજાર આવવાનો એક ફાયદો થયો. અમે આજે બજાર આવ્યા ને તો પપ્પાએ ઓળીના 1000 પૈસા આપ્યા છે ત્રણેય બહેનોને કે તમને જેવા ગમે ને કપડાં લઈ દેજો. તો મમ્મીના પૈસા આપ્યા છે રાંડલ તો રાંડલમાં એટલે ઓળીના પૈસા આપ્યા છે એટલે રાંડલ માટે લઈ લઈએ એમ. તો જો આપણે જોઈએ છે મારે તો કોટનમાં જ લેવો છે. આપણે જોઈએ બાકી પછી નવો માલ આવશે ત્યારે. તો ચાલો આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આપણે કાલે બજારે ગયા હતા પણ આપણે બજારે કંઈ મેળ ના આવ્યો કેમ કે મારે છે ને મોલ કોટનમાં જ છે ને ડ્રેસ લેવો છે કારણ કે મેં આટલા બધી સુરતથી લીધા હતા અને પાછો અહીંયા આવીને પણ મમ્મીએ મને અપાવ્યો હતો એટલે પછી આટલા બધી ડ્રેસ છે તો મારે સીવડાવવાનો લઈશ કાં પછી મોલ કોટનમાં મને સારો લાગશે ને એવો લઈશ. અને જીયાન છે ને સવારમાં શું હોય ને કંઈ ખબર ના પડે. તો મેં વિચાર્યું કે હવે 2-3 દિવસ જાય ને પછી પાછા આપણે ચક્કર મારી આવીશું બજારમાં તો કંઈ સારું મળી જાય ને તો લઈ લઈશું. કેમ કે પપ્પાએ પૈસા આપ્યા જ ને તો પછી પૈસા છે ને બચત તો આપણા માટે વીકી કરે છે તો પછી આપણે તો આવ્યા હોય એનું લઈ લેવાનું હોય કપડાં એટલે મેં એમ વિચાર્યું કે હું ડ્રેસ લઈ લઉં. પહેલાં મને એમ હતું કે ના એટલું કંઈ મારે નથી લેવું કેમ કે હમણાં આટલા બધી લીધા પછી મને એમ થયું કે ના લઈ લઉં હવે માંગી લેત ને તો મને ઈચ્છા થઈ ગઈ લેવાની. તો ચાલો આપણે પછી 2 દિવસ પછી જોઈ આવશું. અને રાજકોટથી અમે મોલમાં ગયા હતા ને ડી માર્ટમાં અને ઝુડિયોમાં તો એ 2 જગ્યાએથી શું લઈ આવી ને એવું તમને બતાવું. મને ખબર હતી આખું જો મોઢું ને બગાડ્યું છું ખા સાફ કર. તનેશનું ગીત આવ્યું ઉભો થાય મારો દીકરો. તો ચાલ આટલું બધું મેં કંઈ લીધું નથી પણ તમને બતાવી દઉં. તો જો મેં ડી માર્ટમાંથી છે ને તનિષા અને જીએનસી છે ને અધરમ કડીને આ લીધી છે કેમ કે અહીંયાથી તો અમે લેતા જ હોય આ બધું તો પણ ત્યાંથી એને લીધી એટલે આ ચોકોપાઈ લીધી હતી અને આ પર્ક લીધી હતી. આ કેડબરીનું પેકેટ લીધું હતું અને આ જીએનસી માટે કોટનનું એક ચડો લીધો હતો એ પણ મેં ત્યાંથી જ લીધો હતો ડી માર્ટમાંથી જ લીધો હતો. તો જો મને આટલાનો આવ્યો હતો ત્યાંથી તો સરસ કોટન છે. તો એ મેં ત્યાં હતા સરસ કલરના હતા અને સરસ ડિઝાઇનના હતા પણ જીએનસીની સાઇઝ મને બહુ ઓછી મળતી હતી ત્યાં. મેં કેટલા ગોઈતા પણ મને આ એક જ મળ્યો એમાં સાઇઝ ના મને મળતી હતી એટલે મેં આ લીધું. અને તનિષ માટે મેં એક આ ટી શર્ટ લીધું છે
તો ટી શર્ટ પણ એકદમ મસ્ત છે કોટન. તો એ મને અહીંયાથી આટલાનો જીએનસી તો 179નું મને આ ટી શર્ટ આવ્યું છે ત્યાંથી. તો આ પણ એકદમ સરસ મસ્ત કોટનનું છે. હા એ ચામાં નાખીને પીછે. તો બેક પ્રિન્ટવાળું ટી શર્ટ છે. તો સરસ છે આપણને ટી શર્ટ બ્લેક કલર અને આમાં પણ એક પર્પલ કલર જેવું હતું પણ મને ગર્લ્સ જેવું લાગતું હતું એટલે આ બ્લેક કલરનું ટી શર્ટ લીધું તનિષ માટે. અને જીએનસીનું આ એના નાનું એમાંથી કપ રકાબી લીધા હતા પહેલાં જ તો તમને બતાવી દીધા નાના. તો 2 કપ રકાબી છે જીએનસી માટે. એને 2 ભાઈ બહેનનીમાં હે એને હમણાં આપણે ઓલા શું કહેવાય ઓલા સિલિકોનનું આવે છે કે શું પણ ખબર નહીં ઓલા કંઈક કાનુરા ને આવે છે મોટા આમ બધા યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં ને એવું આવતું હોય આમ બહુ મોટા આમ ડાગલા આપણે હોય ને એવી રીતના હોય. તો એવી રીતના કાનો હતો ને એ કાનો જીએનસીને લેવો હતો એટલે કહે છે કે મારે બેબી લેવી હતી. અને ડી માર્ટમાંથી છે ને મેં આટલા બધા સ્પ્રે લીધા છે ઓલા ઝુડિયોમાંથી. ડી માર્ટમાં છે ને ઝુડિયોમાંથી. તો ગર્લ્સના અને બોಯ್સના મેં લીધા છે. તો 3 બોಯ್સ છે, આ 3 બોಯ್સ છે અને આ 3 ગર્લ્સ છે. તો મેં અહીંયા મારા સસરા માટે, વિકી માટે અને મારા માટે અમારા 3 માટે હું લઈ આવી છે. તો 6 લઈ આવી છે. તો આમને અહીંયાથી કેટલાનું આવ્યું છે 99નું આવ્યું છે અમને અહીંયાથી આ એક. તો મસ્ત સ્મેલ છે આની. તો મેં તો ત્યાં તો કેટલી વેરાયટી હતી લગભગ 15-20 વેરાયટી હતી પણ બધાની સ્મેલ બહુ મસ્ત હતી પણ તોય મેં 6 લીધા. તો ચાલો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ અને આજનો વિડીયો તો બહુ નાનકડો છે. તો એ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરજો. અને આપણે નાની ઘરેથી આપણે જવાનું છે ગઢેથળ કા એવું કંઈક નામ છે મને પાક્કું નામ નથી ખબર પણ તો આપણે ત્યાં જઈને જોઈ લઈશું કે શું નામ છે. અને ચાલો આપણે જઈએ પછી જોઈએ કે ત્યાં કેવું છે કારણ કે મેં તો જોયું નથી ત્યાં. તો ચાલો આપણે ત્યાં જવાનું છે. તો આપણે નેક્સ્ટ વિડીયો અહીંયાનો આવશે. તો હાલો આજે બધાને બાય અને જય શ્રી કૃષ્ણ. ચાલો આજે તો હજી ગુડ આફ્ટરનૂન થયું છે એટલે ગુડ નાઇટ તો નહીં કહેવાય પણ ચાલો આપણે બધાને આજે બાય.